7મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે હું રક્ષાબંધન વિશે થોડુંક બોલીશ. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. તેને બળેવ પણ કહે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. તેને બળેવ પણ કહે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો છે. બહેન ભાઈના કપાળે તિલક કરે છે. પછી તેને જમણા હાથે રાખડી બાંધી મીઠાઈ ખવડાવે છે. તેને આશીર્વાદ આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. દૂર રહેતી બહેનો ભાઈને ટપાલમાં રાખડી મોકલે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો નવી જનોઈ પહેરે છે. માછીમારો દરિયામાં નારિયેળ પધરાવી દરિયાદેવની પૂજા કરે છે. આ રક્ષાબંધનના દિવસને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે. રક્ષાબંધન બધા જ લોકો ઉજવે છે. રક્ષાબંધન પ્રેમ અને આનંદનો તહેવાર છે. ભારત માતા કી જય.